નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે 5મા ચેપ્ટરની અંદર ગરીબીના અર્થની અંદર ગરીબીના બે અલગ અલગ અભિગમો, આવક ગરીબી અને બિન આવક ગરીબી, એના વિશે આપણે વાત કરી. ત્યાર પછી છે ગરીબીનું સ્વરૂપ. તો ગરીબીના ખ્યાલને જો વધુ સારી રીતે સમજવું હોય તો ગરીબીને તેના સ્વરૂપને આધારે બે વિભાગમાં અર્થશાસ્ત્રીઓએ વિભાજિત કરેલી છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. બંને પ્રકારના સ્વરૂપોની અંદર ગરીબીને માપવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એટલા માટે ગરીબીના સ્વરૂપને અહીંયા બે વિભાગમાં વિભાજિત કરેલી છે, જેની અંદર પ્રથમ છે નિરપેક્ષ ગરીબી. તો અગાઉ આપણે ગરીબીનો અર્થ જોઈ ગયા. એની અંદર આપણે એવું જોયું કે જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો છે, પાયાની જે જરૂરિયાતો છે, એ સંતોષવા માટે વ્યક્તિને જે ચીજ વસ્તુ કે સેવાઓની જરૂર પડે છે, એ વસ્તુઓ કે એ સેવાઓ ખરીદવા માટે કેટલી આવક કે કેટલી ખર્ચની જરૂર છે, એની એક લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. તો આ ગરીબી રેખાની અંદર આ ગરીબી રેખાથી જે એક લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે કે આટલી આવક કે આટલી ખર્ચ, ઓછામાં ઓછી એટલી આવક કે ખર્ચ તો વ્યક્તિ કરી શકતો હોવો જોઈએ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ અને સેવાઓની ખરીદી કરવા માટે. હવે જો આ લઘુત્તમ સપાટી અથવા તો આ ગરીબી રેખાથી પણ ઓછી આવક કે ખર્ચ વ્યક્તિ ધરાવતો હોય તો એવા વર્ગને આપણે નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખી શકીએ. તો નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે, કારણ કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રની અંદર કેટલો વર્ગ અથવા તો કેટલા વ્યક્તિઓ છે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એનો ખાસ અંદાજ મેળવી શકાય છે. આ ઉપરાંત ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા માટે જ્યારે આયોજનની અંદર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવતા હોય છે અને એ ગરીબી ઘટાડવા માટેની જે નીતિઓ ઘડવામાં આવતી હોય છે, એ લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડવા માટે પણ નિરપેક્ષ ગરીબી છે એ ઉપયોગી બને છે. હવે એની અંદર આપણે વાત કરી ગરીબી રેખા એક લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે કે ભાઈ આટલી આવક કે આટલી ખર્ચ થી નીચે કે એનાથી ઓછી આવક કે ખર્ચ કરી શકતો વ્યક્તિ તો એ ગરીબ છે. તો જે એક સપાટી નક્કી કરેલી છે એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો ગરીબીના નિરપેક્ષ ખ્યાલનો અંદાજ મેળવવા માટે આપણે એની વ્યાખ્યાની અંદર જોયું કે વ્યક્તિના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, પછી એમાં અનાજ લઈ લઈએ, દાળ લઈ લઈએ, દૂધ, માખણ, આ બધી લઘુત્તમ ભૌતિક પ્રમાણ, લઘુત્તમ ઓછામાં ઓછું કે જે પોતાના જીવન નિર્વાહ માટે જરૂરી છે, એટલી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ કેટલું લઘુત્તમ માથાદીઠ વપરાશ ખર્ચ કરી શકે છે, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા છે. તો જે આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ છે એ નક્કી કરવા માટે કે ભાઈ ક્યાં સુધીનો વપરાશી ખર્ચ, વ્યક્તિ કેટલો વપરાશી ખર્ચ કરે માથાદીઠ, ત્યારે એ ગરીબી રેખા નક્કી થઈ શકે. તો એ નક્કી કરવા માટે આયોજનની શરૂઆતની અંદર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એના દ્વારા એક પ્રમાણ નક્કી કરવામાં આવ્યું કે ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ 2400 કેલેરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલેરી નક્કી કરવામાં આવી. આ કેલેરી એટલે કે
વ્યક્તિ જે ખોરાક લે છે એ ખોરાકમાંથી એ 2400 કેલેરી સુધી પ્રાપ્ત કરી શકે ત્યાં સુધીની ગરીબી રેખા નક્કી કરવામાં આવી. એ વ્યક્તિ એટલો ખોરાક તો મેળવી જ શકતો હોવો જોઈએ કે જેમાંથી એને 2400 કેલેરી જેટલી ઉર્જા પ્રાપ્ત થઈ શકે. અને શહેરી ક્ષેત્રોની અંદર 2100 કેલેરી દૈનિક ખોરાકમાંથી આટલી કેલેરી પ્રાપ્ત કરી શકવાની સપાટી નક્કી કરવામાં આવી. હવે જો એનાથી ઓછી કેલેરી પ્રાપ્ત કરી શકે એવો જો વ્યક્તિ ખોરાક મેળવતો હોય તો એ વ્યક્તિને ગરીબ ગણવું. તો આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969ની અંદર આ પદ્ધતિ મંજૂર કરવામાં આવી અને 60-61ની કિંમતને આધાર વર્ષ તરીકે લઈ વ્યક્તિની માથાદીઠ માસિક આવક 20 રૂપિયા નક્કી કરવામાં આવી. એટલી આવક પ્રાપ્ત કરી શકે ત્યારે વ્યક્તિ એ ખોરાકની ચીજ વસ્તુઓની ખરીદી કરી અને એ એટલી કેલેરી પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ દાંડેકર અને રથ આની એક સમિતિ આયોજન પંચની સમિતિ બનાવવામાં આવી અને એની કાર્ય પદ્ધતિને આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિંમતે ગ્રામ્ય ક્ષેત્ર માટે જે માથાદીઠ માસિક નક્કી કરવામાં આવી એ રાખવામાં આવી ₹15 અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક આવક 22.5 નક્કી કરવામાં આવી કે એટલી આવક પ્રાપ્ત વ્યક્તિ કરતો હોય તો એ ગરીબ નહીં, એનાથી ઓછી આવક પ્રાપ્ત કરતો હોય તો એ વ્યક્તિને ગરીબ ગણવું. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ટી.ડી. લાકડાવાળાની અધ્યક્ષતાની અંદર એક જૂથ બનાવવામાં આવ્યું અને એમણે 1993 માટે 1993ના વર્ષની અંદર 1973-74ની આધાર કિંમતને આધાર વર્ષ તરીકે લઈ અને ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ આ માસિક આવક છે 49 કરી અને શહેરી ક્ષેત્રની અંદર એ માથાદીઠ માસિક આવક છે 57 રૂપિયા કરવામાં આવી કે આટલા રૂપિયાનો વપરાશી ખર્ચ વ્યક્તિ કરી શકતો હોય તો એ વ્યક્તિને ગરીબ ન ગણવું. હવે જો એનાથી ઓછો વપરાશી ખર્ચ કરી શકે છે એટલા રૂપિયાથી તો એ વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે એમ આપણે નક્કી કરી શકીએ. તો આ પદ્ધતિથી ગરીબી રેખાની ગણતરી કરવામાં આવી નિરપેક્ષ ગરીબીની અંદર. પણ ગરીબી રેખાની જે આ ગણતરીની પદ્ધતિઓ છે એની એક મોટી મર્યાદા એ ઊભી થઈ કે એની અંદર ફક્ત કેલેરી વપરાશને આધારે જ વ્યક્તિ ખોરાકમાંથી કેટલી કેલેરી પ્રાપ્ત કરી શકે છે અથવા તો વ્યક્તિ કેટલો વપરાશી ખર્ચ કરી શકે છે કે જેના આધારે એ એટલી કેલેરી પ્રાપ્ત કરી શકે એને જ ધ્યાનમાં લેવામાં આવ્યું. માત્ર કેલેરી વપરાશને જ નિરપેક્ષ ગરીબીની અંદર ધ્યાનમાં લેવામાં આવ્યું છે. પણ ગરીબી એ એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ હશે, ખોરાક હશે એ એક શારીરિક પરિસ્થિતિ છે. એટલા માટે નિરપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ બની રહી છે. વ્યક્તિ ભૂખમરામાં હોય એટલે વ્યક્તિને ગરીબ ગણી લેવું. પણ ગરીબી રેખાના ખ્યાલને વધુ ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર એના ઉપરથી આપણે સાચી રીતે ગરીબીના ખ્યાલનો અંદાજ મેળવી શકીએ. જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર વ્યક્તિ કેવી ગુણવત્તાવાળું જીવન જીવી રહ્યો છે એનું લઘુત્તમ સ્તર છે એ નક્કી કરવું જોઈએ. અને એ માટે જીવન જરૂરી જે સગવડતા હોય છે પૌષ્ટિક આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈ, શિક્ષણ, રહેઠાણ આ બધી બાબતોનો પણ ગરીબી રેખા નક્કી કરવા માટે એનો પણ સમાવેશ થવો જોઈએ. એટલા માટે ગરીબી માપનની પદ્ધતિની ફરી વખત રચના કરવા માટે
પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિની અંદર એક અહેવાલ 2009ની અંદર સરકારને સોંપવામાં આવ્યો, જેની અંદર એ સમિતિએ ગરીબી રેખા નક્કી કરતી એક નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી. યાદ રાખો, પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ 2009ની અંદર ગરીબી રેખાને નક્કી કરવા માટેની એક નવી કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી, જેની અંદર કેલેરીના વપરાશને તો સાથે લીધું જ, પણ આ ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય, વપરાશી ખર્ચ એને પણ એના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે એ માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે 816 રૂપિયા કરવામાં આવ્યો અને શહેરી ક્ષેત્રો માટે 1000 રૂપિયા એ ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી. તો આ રીતે માત્ર ખોરાકને જ નહીં, કેલેરી વપરાશને આધારે જ નહીં, પણ જીવનની ગુણવત્તા માટે જે બીજી સગવડતાઓ જે છે એને પણ ધ્યાનમાં લઈને આ પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ ગરીબી રેખા નક્કી કરી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે એક દેશની બીજા દેશ સાથે જ્યારે ગરીબીના પ્રમાણની સરખામણી કરવી હોય ત્યારે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ પણ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા પોતાના જીવનની અંદર વપરાશમાં લેવામાં આવતા સંસાધનો માટે કેટલો વ્યક્તિ ખર્ચ કરે છે, વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટે ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005ની અંદર સમખરીદ શક્તિ PPPના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે વિશ્વ બેંકે દૈનિક આવક વ્યક્તિની $1.25 હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવા માટે ડોલરની અંદર ગરીબી રેખા નક્કી કરવામાં આવી કે વ્યક્તિ $1.25 જેટલી આવક ધરાવતો હોય, હવે એનાથી નીચી આવક જો ધરાવતો હોય તો એને ગરીબી રેખાની અંદર ગણતરી કરવી. $2005ની અંદર આ દૈનિક આવક $1.25 રાખવામાં આવી, જે 1990ની અંદર $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક આવક વધારી $1.90 જેટલી નક્કી કરવામાં આવી. તો આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે હવે આપણે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકીએ. જુદા જુદા દેશોની અંદર જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નક્કી કરવામાં આવી $1.25 અથવા તો 2015ની અંદર $1.90, તો આ જુદા જુદા દેશોની અંદર ગરીબીનું માપદંડ હવે અહીંયા ડોલરની અંદર કે જેનાથી આપણે જુદા જુદા દેશોના ગરીબી રેખાનો માપદંડ વડે આપણે નિરપેક્ષ ગરીબીની તુલના એક દેશ સાથે બીજા દેશની કરી શકીએ. તો આપણા દેશની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું રહેલું છે, તો એના વિશે વાત કરીએ તો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO, આનું પૂરું નામ પણ આપણે યાદ રાખવાનું છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જેના દ્વારા સર્વે કરવામાં આવતું હોય છે. અને એ સર્વેની અંદર જ્યારે એનો 68મા રાઉન્ડની અંદર 2011-12માં એમને સર્વે કર્યો ત્યારે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરી
અને તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ છે 37.2% હતું. આ બે આંકડાઓ આપણે યાદ રાખવાના છે. 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે પ્રમાણ 2011-12માં ઘટીને 21.9% જેટલું થયું. એટલે આ બંને આંકડાઓ, બંને વર્ષના ગરીબીના પ્રમાણના આંકડાઓ આપણે યાદ રાખશું. 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2%, જ્યારે 2011-12માં એ પ્રમાણ 21.9% જેટલું થયેલું છે. નીચે બંને ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રની અંદર આ બંને વર્ષ દરમિયાન એ ગરીબીનું પ્રમાણ કેટલું રહેલું છે એની ટકાવારી પણ આપણને આપેલી છે. ટકાવારી જોતાં આપણને એવો ખ્યાલ આવી શકે કે 2004-05 કરતાં બંને ક્ષેત્રોની અંદર 2011-12માં ગરીબીનું પ્રમાણ છે એ ઘટેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ છે એ કેટલું જોવા મળે છે. તો ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, તો ભારતના અલગ અલગ રાજ્યોની અંદર જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોને આધારે અહીંયા કોષ્ટકમાં અલગ અલગ ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને એ ટકામાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો એની અહીંયા આપણને માહિતી આપેલી છે. તો એની અંદર જોઈએ તો કુલ વસ્તીના 10%થી પણ ઓછી વસ્તી ગરીબી રેખા હેઠળ જીવતી હોય તો એવા રાજ્યોની વાત કરીએ તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ ને આંધ્રપ્રદેશ. આ રાજ્યો એવા છે કે રાજ્યોની અંદર કુલ વસ્તીના 10%થી પણ ઓછી વસ્તી છે એ ગરીબી રેખા નીચે જીવી રહી છે. ત્યાર પછી 10થી 20%ની અંદર કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. આ રાજ્યો એવા છે કે જેની અંદર 10થી 20% વસ્તી છે એ ગરીબી રેખા નીચે જીવી રહી છે. 20થી 30%ની અંદર જોઈએ તો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. 30થી 40%ની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ, કે જે રાજ્યોની અંદર 30થી 40% વસ્તી છે એ ગરીબી રેખા નીચે જીવી રહી છે. તો આ રીતે અલગ અલગ રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ અલગ અલગ આપણને જોવા મળે છે. પણ એની અંદર જોવા જઈએ તો ભારતના દરેક રાજ્યમાંથી સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય હોય, આ પણ આપણે ટૂંકા પ્રશ્નની અંદર યાદ રાખવાનું છે. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું અને સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું? તો સૌથી ઓછી ગરીબી ગોવા રાજ્યની અંદર જોવા મળે છે, 5.09%. કુલ વસ્તીના 5.09% વસ્તી જ ગરીબ છે. અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ એ છત્તીસગઢની અંદર જોવા મળે છે. એ પ્રમાણ છે 39.93%. એટલે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.09% અને સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ 39.93%. તો આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરી. ત્યાર પછીનું બીજું સ્વરૂપ છે ગરીબીનું સાપેક્ષ ગરીબી. સાપેક્ષ, તો નિરપેક્ષ ગરીબીની અંદર આપણે જોયું કે વ્યક્તિની પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો હોય છે એ સંતોષવા માટે વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. વપરાશી ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, એટલે નિરપેક્ષ ગરીબી. પણ સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર સાપેક્ષ એટલે સરખામણી એવો આપણે સમાનાર્થી શબ્દ કરી શકીએ.
સરખામણી કરીને ગરીબી નક્કી કરવી. શેની સરખામણી? તો એવું કહે છે કે સમાજની અંદર વસતા જે જુદા જુદા વર્ગો હોય છે એની વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવી છે. સમાન વહેંચણી થતી હોય, આવકની સમાન વહેંચણી જો દેશના અર્થતંત્રની અંદર હોય તો ગરીબી ન જોવા મળે. પણ આવી આવકની અસમાન વહેંચણીને લીધે જ દેશની અંદર સાપેક્ષ ગરીબી ઊભી થાય છે. દરેક અર્થતંત્રની અંદર આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે સાપેક્ષ ગરીબી કેમ નક્કી કરવી? સાપેક્ષ ગરીબી એ આવકની અસમાનતાને લીધે જ ઊભી થાય છે. દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એમાંથી મોટા ભાગનો હિસ્સો છે એ અમુક વ્યક્તિઓ જ ને મળે છે, જ્યારે ઓછો હિસ્સો છે એ વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચાય છે. ત્યારે સમાજની અંદર રહેતા જુદા જુદા વર્ગોમાંથી ઓછી આવકવાળો વર્ગ છે, ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. તો મેં તમને અગાઉ કીધું તેમ સમાનાર્થી શબ્દ અહીંયા વાપરશો એટલે બહુ સરળતાથી એ સાપેક્ષ ગરીબીનો મતલબ સમજાઈ જશે. સાપેક્ષ એટલે સરખામણી કરવાની છે. અહીંયા કોની વચ્ચે સરખામણી? તો ઓછી આવકવાળા વર્ગની સાથે વધુ આવકવાળા વર્ગની સરખામણી. ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ. તો અહીંયા સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સૌથી તો પહેલા આપણે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથમાં વિભાજિત કરવા પડે. જુદા જુદા આવક જૂથમાં કે ભાઈ આટલા વ્યક્તિઓ છે એ આટલી આવક ધરાવે છે, આટલા વ્યક્તિઓ છે એ આટલી આવક ધરાવે છે. અલગ અલગ આવક જૂથમાં સમાજના લોકોને વિભાજિત કરવા પડે અને આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં એનો અભ્યાસ કરવો પડે. તો સાપેક્ષ ગરીબી એ સમાજના જુદા જુદા આવક જૂથોમાં આવકનું સ્તર ની અંદર તફાવતની કક્ષા દર્શાવે છે. તો આપણા દેશ માટે એવું પણ કહેવામાં આવે છે કે આપણો દેશ છે એ ઝડપથી વિકસતો રાષ્ટ્ર છે. તો આપણા દેશની અંદર આપણો દેશ ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગણવામાં આવતું હોવાથી ગરીબીનો અભ્યાસ છે એ ગરીબી રેખાને બદલે એટલે કે નિરપેક્ષ ગરીબીને બદલે સાપેક્ષ ગરીબી દ્વારા અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં ગરીબીનો અભ્યાસ થવો જોઈએ. તો સાપેક્ષ ગરીબી એટલે આપણે સમજ્યા એની વ્યાખ્યા દ્વારા, પણ વધુ સારી રીતે સમજવા માટે અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કોઈ પણ એક દેશની વસ્તીમાંથી સાપેક્ષ ગરીબ કેટલા એનું પ્રમાણ જાણવા માટે અગાઉ જ કીધું આપણે કે સમાજના લોકોને અલગ અલગ આવક જૂથમાં વિભાજિત કરવાના છે અને ત્યાર પછી એનો અભ્યાસ કરી અને સાપેક્ષ ગરીબ કોણ એ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા એક ઉદાહરણ દ્વારા એને આપણે સમજીએ કે કોઈ એક દેશની વસ્તીને આપણે તો પહેલા 5 આવક જૂથોની અંદર અલગ અલગ વિભાજિત કરી લઈએ છીએ. તો અહીંયા જોઈએ આપણે કે જૂથ એકની અંદર એવા લોકોને મૂકવામાં આવ્યા, એવા લોકોનું એ જૂથ બનાવવામાં આવ્યું કે એ લોકોની આવક છે 0 થી 30,000 જેટલી હોય. 0 થી 30,000 જેટલી આવક ધરાવતા લોકો હોય એને જૂથ એકની અંદર મૂકવામાં આવ્યું. જૂથ 2 ની અંદર 30,000 થી 1 લાખ, જૂથ 3 ની અંદર 1 લાખ થી 3 લાખ, જૂથ 4 ની અંદર 3 લાખ થી 10 લાખ
અને જૂથ 5ની અંદર એવા લોકોને મૂકવામાં આવ્યા કે જેની આવક 10 લાખથી વધુ હોય. એટલા માટે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવા માટે આપણે શું કરવાનું છે કે દેશની વસ્તીને આ રીતે અલગ અલગ આવક જૂથોની અંદર એની આવકને ધ્યાનમાં રાખીને અલગ અલગ જૂથની અંદર વિભાજિત કરવાની છે. હવે આપણે કહી શકીએ કે આમાંથી કોણ સાપેક્ષ ગરીબ? દાખલા તરીકે આની અંદર આપણે જોઈએ છીએ કે જૂથ 2માં જે લોકો આવે છે અને એની આવક જેટલી છે એ જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે. એટલે કે જૂથ 2ની આવક વધુ છે. કોના કરતાં? જૂથ 1 કરતાં. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે હવે આપણે વ્યાખ્યા જુઓ, જે વ્યાખ્યા કીધી હતી, ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ ગરીબ છે. હવે અહીંયા બે જૂથની સરખામણી કરીએ આપણે, જૂથ 1 અને જૂથ 2, તો એની અંદર આપણે કહી શકીએ કે જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલ વ્યક્તિઓની આવક ઓછી છે, એટલા માટે એ સાપેક્ષ ગરીબ. જૂથ 1 છે એ સાપેક્ષ ગરીબ થશે. ભલે જૂથ 1ની અંદર રહેલો વ્યક્તિ 30,000ની આવક ધરાવતો હશે છતાં પણ એ વ્યક્તિ ગરીબ ગણાશે. અહીંયા જૂથ 1 છે એ સાપેક્ષ ગરીબ બન્યું. પણ હવે જો જૂથ 2ને પછીના જૂથો સાથે સરખામણી કરવામાં આવે તો જૂથ 3, 4 અને 5માં રહેલા વ્યક્તિઓની આવક કરતાં જૂથ 2ની આવક ઓછી થશે. આથી જૂથ 2 પણ સાપેક્ષ ગરીબ ગણાશે. કોની સરખામણીમાં? જૂથ 3, 4, 5ની સરખામણીમાં. તો આ રીતે સાપેક્ષ ગરીબી માપવામાં આવે છે. તો સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાનતાને લીધે આ ગરીબી ઊભી થાય છે. એને અલગ અલગ 3 પદ્ધતિઓથી માપવામાં આવે છે. એની અંદર આપણે આ એક પદ્ધતિ જોઈ, અલગ અલગ આવક જૂથોની રચના કરીને સમાજના લોકોને અલગ અલગ આવક જૂથોમાં વહેંચી દેવા. બીજી પદ્ધતિ છે લોરેન્જ વક્ર દ્વારા. આના તો આપણે માત્ર નામ જ યાદ રાખવાના છે, એ પદ્ધતિ વિશે આપણે ચર્ચા નથી કરવાની. તો લોરેન્જ વક્ર દ્વારા પણ સાપેક્ષ ગરીબી આપણે માપી શકીએ. ત્રીજી પદ્ધતિ છે ગિની ગુણોત્તર પદ્ધતિનો પણ ઉપયોગ આ સાપેક્ષ ગરીબી માપવા માટે થાય છે. તો અહીંયા આપણે ગરીબીના સ્વરૂપ વિશે આપણે વાત કરી, જેની અંદર 2 વિભાગની અંદર એના સ્વરૂપને આપણે વહેંચ્યું, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. ત્યાર પછીનો મુદ્દો છે એ છે ગરીબીના નિર્દેશકો. પણ એ આપણા અભ્યાસમાંથી બાદ કરવામાં આવ્યો છે, એટલા માટે આપણે એ મુદ્દા વિશે ચર્ચા ન કરતા એના પછીનો જે મુદ્દો છે ગરીબીના કારણો, એના વિશે આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું.